જેમ મોદી ભાજપમાં બધું જ એમ અમરેલીમાં કૌશિક બધું જ 35-40 વર્ષના છોકરાએ ઇઝરાયેલને ખાઈ ગયો અને મોટા નેતાઓને બહુ ભેગા કરી દીધા, પણ કૌશિકભાઈએ સૌને ચોંકાવી દીધા અને હું ડોન એવું સાબિત કરી દીધું કે હવે પછી અમરેલીમાં હું કહીશ એમ થશે. હવે શું લાગી રહ્યું છે અમરેલીની રાજનીતિને જોઈને તમને? પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી એ ભાજપના સ્થાપક સભ્યો છે. સરપંચનું ફોર્મ જ્યારે હું ભરવાનો હતો ને ત્યારે પરસોત્તમ રૂપાલાએ મને બોલાવીને કહ્યું હતું કે ભાઈ કૌશિક, આપણે ફોર્મ નથી ભરવાનું, જો આપણે જીતી શકતા હોય ને તો જ આપણે ફોર્મ ભરાય, બાકી નહીં જ ભરવું. કૌશિકભાઈ એમનું કાયમ હજી પણ એવું જ કહે છે કે હું જે કાંઈ છું દિલીપ સંઘાણીને કારણે છું. કૌશિક પણ કહે છે કે હા, મારા બહુ મોટા લોકો દુશ્મન છે. મોટા લોકો જે સ્ટેજ પર હતા ને એમની તરફ એનો ઈશારો, કારણ કે આના સિવાય તો પોલિટિકલ કોઈ મોટું છે નહીં. ભાજપે એક તો પહેલા દંડક આપી દીધા ને ત્યારબાદ હવે મંત્રી પણ આપી દીધા. કે ભાજપમાં જે પાટીદારો છે ને એ પણ હાર્દિકનો ઝંડો લઈને ચાલતા હતા. કૃષિકારમાં જ સાચા જીવનનો આનંદ છે એટલે અત્યારે સાચા જીવનનો આનંદ લઈ રહ્યા છે. એક વર્ગ એવો પણ કહે છે કે જયેશ રાદડિયાને પ્રધાન નહીં બનાવવામાં ખોડલધામનું સખત લોબિંગ અથવા ફોર્સ હતો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું પ્રદીપ. ગર્જનાદની શરૂઆત કરતા પહેલા ન્યૂઝ રૂમના તમામ દર્શકોને દિવાળીની એ શુભકામનાઓ અમે પાઠવી રહ્યા છીએ. આ દિવાળી એ ગુજરાતની અંદર કંઈક અલગ છે. અલગ એટલા માટે કે બરોબર દિવાળીના એ 2-3 દિવસની વાર હતી અને ગુજરાતની રાજનીતિની અંદર એક નવું પરિવર્તન આવ્યું. તમને એવું થતું હશે કે નવું પરિવર્તન કેમ? પણ ગુજરાતની રાજનીતિમાં નવું પરિવર્તન એટલા માટે કે બરોબર નવા વર્ષની શરૂઆત થવાની હતી એના ગણતરીના દિવસો પહેલા જ ગુજરાતના મંત્રીમંડળની અંદર વિસ્તરણ થયું અને મંત્રીમંડળના વિસ્તરણ થતાની સાથે જ નવા મંત્રીઓ, નવા ચહેરાઓ સામે આવ્યા. ગુજરાતની રાજનીતિની અંદર વર્ષ 2022માં કેટલાક નવા ચહેરાઓ સામે આવ્યા, પરંતુ એ નવા ચહેરાઓને સ્થાન એ વર્ષ 2025ના નવા મંત્રીમંડળની અંદર બરોબર નવા વર્ષની ગણતરીના દિવસો પહેલા મળ્યું. નવા મંત્રીમંડળની અંદર અનેક એ નવા ચહેરાઓ આવ્યા કે જેને પહેલી વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હોય અને એમને મંત્રી બનાવ્યા. પરંતુ આ તમામની વચ્ચે નવું શું? તો નવું એ છે આંખેને એ વળગે, એ ખુલીને સામે આવે એવા કેટલાક દ્રશ્યો એ નવા મંત્રીઓના અભિવાદન સમારોહ દરમિયાન સામે આવ્યા. હું વાત કરી રહ્યો છું ગુજરાતની રાજનીતિના એપી સેન્ટર ગણાતા સૌરાષ્ટ્રના એ અમરેલી જિલ્લાની. આમ તો રાજનીતિની અંદર એ કોઈ પણ એપી સેન્ટર ગણાતું હોય છે, પરંતુ ગુજરાતની રાજનીતિની અંદર સૌરાષ્ટ્ર ખૂબ મોટું એપી સેન્ટર છે, કેમ કે ત્યાંથી લગભગ એ 70, 75, 80 બેઠકનું વિધાનસભાનું રાજકીય ગણિત છે અને એટલા જ માટે ત્યાંનું એપી સેન્ટર એ ગુજરાતની રાજનીતિ માટે મનાય છે અને ખાસ અમરેલી જિલ્લો. અમરેલીની અંદરથી કૌશિક વેકરિયા એ રાજ્ય સરકારના નવા મંત્રી બન્યા અને તેમના અભિવાદન કાર્યક્રમની અંદર એ નવા મંત્રીની સાથે જૂના નેતાઓ દેખાયા અને ત્યાં રાજનીતિમાં પરિવર્તન આવ્યું. વાત આજે ગર્જનાદમાં તેની કરવી છે. અમરેલીની અંદર નવા મંત્રી કૌશિક વેકરિયાના અભિવાદન કાર્યક્રમના જોરશોરથી ઉજવણી કરવામાં આવી. નવા મંત્રી બન્યા એટલે ઉજવણી એટલી જોરશોરથી કરવામાં આવી કે ત્યાં પૂર્વ પ્રમુખો, પૂર્વ સાંસદો, નવા એ બનેલા પ્રમુખના અભિવાદન કાર્યક્રમની અંદર દિલીપ સંઘાણી અને પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા. આંખે વળગે એવું એટલા માટે બે નામ બોલ્યો કે બે નામ એ મંચ ઉપર જોવા મળ્યા, પરંતુ એક વ્યક્તિ, એક નામ એ ત્યાં હજુ પણ ન જોવા મળ્યું. એની પણ ગેરહાજરી એ નજરની સામે દેખાતી હતી અને એ નામ હતું પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું. અમરેલી જિલ્લાની અંદર વિવાદ અને વિખવાદ છેલ્લા કેટલાય સમયથી છે, સૌ કોઈ જાણે છે, પરંતુ આ વિવાદ અને વિખવાદની વચ્ચે કૌશિક વેકરિયા મંત્રી બનતા એક મંચ ઉપર જોવા મળ્યા અને બધાના નિવેદનો એ કંઈક અલગ સૂચવી રહ્યું છે. કૌશિક વેકરિયાએ નિવેદન આપતા એવું કહ્યું કે મને એ પરસોત્તમ રૂપાલાનો વારસો મળ્યો છે. પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપતા એવું કહ્યું
કે કૌશિક વેકરિયાના પિતાએ મારા સારથી બન્યા હતા, પદયાત્રાની અંદર સાથે હતા, એમના પગમાં પરપોલા પડ્યા અને આજે એનું ફળ એ કૌશિક વેકરિયાને મળ્યું. અમરેલીની રાજનીતિની અંદર આ દ્રશ્યો, આ નિવેદનો એ ખૂબ સૂચક છે. ન ભૂતો ન ભવિષ્ય આ પ્રકારની ઘટના કદાચિત અમરેલીની રાજનીતિની અંદર ફરીવાર ક્યારે નહીં જોવા મળે. વાત આજે તેની ગર્જનાની અંદર કરવી છે. અમરેલીથી જ વરિષ્ઠ પત્રકાર મહેન્દ્રભાઈ બગડા જોડાયા છે આપણી સાથે. સીધી જ ચર્ચા તેમની સાથે કરવી છે અમરેલીની રાજનીતિની સાથે. વર્ષોથી અમરેલીની રાજનીતિને તેઓ જોઈ રહ્યા છે. આમ તો ગુજરાતના ખૂણે ખૂણે તેમણે ભ્રમણ કર્યું છે, પરંતુ અમરેલીની રાજનીતિ એમને બખૂબી ખૂબ નજીકથી જોઈ છે. મહેન્દ્રભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં. પ્રદીપભાઈ, આપને અને ન્યૂઝ રૂમને અને આપના દર્શકોને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ. રામચંદ્ર ભગવાન 10,000 વર્ષ પહેલા અયોધ્યા પહોંચ્યા અને એમનો એટલો વિરાટ એમનો પ્રભાવ કે 10,000 વર્ષ એટલે પ્રદીપભાઈ કાલખંડ બહુ મોટો છે. આપણે રાજનીતિની વાત કરતા પહેલા રામાયણની વાત કરીએ થોડી, કે લોકો હજી ઉજવે છે. તમે જો આ પ્લેનેટ અર્થ પર જીવતો દરેક હિન્દુ જેની જેવી ક્ષમતા, નીતાબેન અંબાણી આખું એન્ટેલિયા શણગારીને, તો કોઈ બે નાના દીપક પ્રગટાવીને પણ ઉજવે છે. તો ન્યૂઝ રૂમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ હજી મોટામાં મોટું ઇન્ડિયાનું મીડિયા જૂથ બનો એવી શુભેચ્છાઓ. અને તમે જે વાત કરી કૌશિક વેકરિયા છે ને, રાજનીતિને પ્રદીપભાઈ જે લોકો પોલિટિકલ સાયન્સ ભણે છે ને, એમાં બે નામ ઇતિહાસમાં ગણાય સાંપ્રત લોકશાહીમાં, કાર્નવાઇલ અને ડિઝરાયલી. ડિઝરાયલી એવું કીધું કે પોલિટિક્સ ઇઝ આર્ટ ઓફ પોસિબલ. રાજનીતિ શક્યની કલા છે. અને ડિઝરાયલી અને કાર્નવાઇલ બે અત્યારે આવે ને, તો કૌશિકભાઈ નો ગ્રાફ અને ધ વે ઈ પરફોર્મ જોઈ ને, તો બે ઠેબી નદીમાં કૂદકા મારી જાય કે આ 35-40 વર્ષના છોકરાએ ઇઝરાયલીને ખાઈ ગયો અને મોટા નેતાઓને ભો ભેગા કરી દીધા. દિલીપભાઈ નું જાવું તમને ચોંકાવી દીધું, મને લાગે કૌશિકભાઈ ને ચોંકી ગયા છે. કેમ દિલીપભાઈ આવે છે? કારણ કે હિપોક્રેટી, આપણે એવું કે નહીં અમારે તો દોસ્તી છે, પણ દોસ્તી સહેજ પણ નહોતી. અને રૂપાલા સાહેબ ને કૌશિકભાઈ કીધું કે મને રૂપાલા સાહેબ નો વારસો મળ્યો છે, પણ એમની વર્કિંગ સ્ટાઇલ એ બધું જ દિલીપભાઈ માંથી શીખેલા છે. એમની બેંકમાં કામ કરતા રૂજુ માણસ છે. દિલીપભાઈ ની એક સ્ટાઇલ એમણે હજી પકડી રાખી છે કે સામાન્ય માણસ હોય કે મોટો માણસ હોય, ફોન રિસીવ ન થાય તો કોલ બેક કરવો. એટલે કૌશિકભાઈ ને વારસો તો દિલીપભાઈ નો મળ્યો છે, પણ હવે એમને રૂપાલા સાહેબ ને ક્રેડિટ આપી છે, તો ઠીક છે, આપણે કઈ એને ન કરાય. પણ એમણે બધાને ચોંકાવી દીધા, હરાવી દીધા. અને નારાયણ કાછડિયાનું નહીં હોવું એ વાત સિદ્ધ કરે છે કે હજી નારાયણભાઈના મનમાં દંશ ગયો નથી એમની જે ટિકિટ કપાણી. હાલ નારાયણભાઈ એન્ટન ચેખવે જે કહ્યું ને કે સાચી મજા કૃષિકાર તરીકે છે, એટલે બપોર 1 વાગ્યા સુધી એમની રાજકીય ઓફિસ સંભાળે છે. બપોર પછી ખેતી અને પશુ સંવર્ધન એવું ઉત્તમ કામ કરે છે. એટલે એ રીતે મજા કરી રહ્યા છે. પણ કૌશિકભાઈ સૌને ચોંકાવી દીધા અને હું ડોન એવું સાબિત કરી દીધું કે હવે પછી અમરેલીમાં હું કહીશ એમ થશે. અચ્છા મહેન્દ્રભાઈ, તમે અમરેલીની રાજનીતિને બખૂબી એ ખૂબ નજીકના અંતરથી તમે નિહાળી છે. અમરેલીની અંદર આ પ્રકારની ઘટના એ ભૂતકાળમાં તો ક્યારેય નથી બની. એ મને પણ ખ્યાલ છે કે અમરેલીના ભૂતકાળની અંદર આવી ઘટના એ ક્યારેય જોવા નથી મળી. હવે શું લાગી રહ્યું છે અમરેલીની રાજનીતિને જોઈને તમને? પ્રદીપભાઈ, ભૂતકાળની વાત કરીએ ને તો એવું કહેવાતું એક સમય સુધી 2005 સુધી તો 10 સુધી કે નહીં 9 નારાયણભાઈના ઉદય પહેલા સુધી કે દિલીપભાઈ અને રૂપાલા સાહેબ આખા કાઠિયાવાડ નક્કી કરતા. અને અમરેલીમાં તો એવું કહેવાતું કે ભગવાન બને ને 100 વર્ષ ના કરે, કે એમની ગેરહાજરીમાં દાણા નાખીને પૂછવામાં આવશે કે કોને ટિકિટ આપવી, એવો દબદબો. કારણ કે પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી એ ભાજપના સ્થાપક સભ્યો છે. મેં એ દોર પણ જોયો છે કે જ્યાં નરેન્દ્રભાઈએ શું મુવમેન્ટ કર્યું ને સ્ટેજ પરથી, એ રૂપાલા સાહેબ નક્કી કરતા. એમની જયારે 2012ની સદભાવના યાત્રા હતી ને, ચેનલો ઓછી હતી, પત્રકારો હું આખી એની સાથે ફર્યો હતો. અને દિલીપ સંઘાણીના ઘરે નરેન્દ્ર મોદી 9 વર્ષ સુધી રહ્યા છે. કેટલા? જયારે સાહેબ અહીંથી ગયા, જે આખી ઘટના બનેલી કેશુબાપા અને શંકરસિંહ વખતે, અને એમને લગભગ 9 વર્ષનો જે ગુજરાત બહાર રહેવાનો કાર્યકાળ આવ્યો,
એ દરમિયાન મોદી સાહેબ સાથે કોઈ નહોતું. દિલીપભાઈ બહુ હિંમતપૂર્વક બહાદુરીપૂર્વક ભાજપના તમામ નેતાઓને અવગણી 9 વર્ષ બહુ મોટો સમયખંડ એ દિલીપભાઈના ઘરે રહેલા છે દિલ્હીમાં. એટલે મોદી સાહેબ સાથે એમનો બહુ નાતો અતૂટ છે. પણ હવે રાજનીતિ છે, રાજયોગ છે અને લક છે કે હાલ કૌશિક વેકરિયા ઇઝ એવરીથિંગ. જેમ મોદી ભાજપમાં બધું જ, એમ અમરેલીમાં કૌશિક બધું જ. અચ્છા, કૌશિક વેકરિયાની એક સ્પીચ હતી જ્યારે અભિવાદન કાર્યક્રમ એમનો ચાલી રહ્યો હતો. એ દરમિયાન તેઓ મંચ ઉપરથી બોલ્યા, એક ગામના સરપંચની ચૂંટણીથી લઈને અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ, અમરેલીના ધારાસભ્ય બન્યા બાદ વિધાનસભાની અંદર દંડક પદ ઉપર બેસવું અને ત્યારબાદ હવે રાજ્ય સરકારના મંત્રી. આ તમામની વાતચીત કરતા કરતા એમણે એવું કહ્યું કે સરપંચનું ફોર્મ જ્યારે હું ભરવાનો હતો ને ત્યારે પરસોત્તમ રૂપાલાએ મને બોલાવીને કહ્યું હતું કે ભાઈ કૌશિક, આપણે ફોર્મ નથી ભરવાનું, જો આપણે જીતી શકતા હોય ને તો જ આપણે ફોર્મ ભરાય, બાકી નહીં જ ભરવું. પ્રદીપભાઈ, હવે તો બધી એમાં શું છે, જૂની વાતો. તમે જયારે યાર કેટલા મોટા મંત્રી થઈ ગયા હો, લગભગ બધા જ હરાવી દીધા હો, ત્યારે આ બધી જ વાતો સ્મૃતિઓ આવે. એ વાત એમની સાચી છે, પણ ધ રાઇઝ ઓફ કૌશિક ઇઝ ઓનલી ડ્યુ ટુ દિલીપ સંઘાણી. દિલીપ સંઘાણી જે ન હોય તો કૌશિક વેકરિયાનું પોલિટિકલ અસ્તિત્વ તો ન જ હોય, કારણ કે બેંકમાં નોકરી. અને કૌશિકભાઈના ફાધર ને દિલીપભાઈ નું ગામ નજીક છે અને એમને કોઈ સંબંધ પણ છે, એમને કોઈક રીતે સંબંધી પણ છે બંને. અને કૌશિકભાઈ કાયમ હજી પણ એવું જ કહે છે કે હું જે કાંઈ છું દિલીપ સંઘાણીના કારણે છું. પણ નવી પેઢીના તેજ તર્રાર નેતા છે. અને આમાં પ્રદીપભાઈ મેં કીધું ને કે કરી બતાવે. આમાં તો જો જીતવો રાજનીતિમાં તો આમ હતું ને હું નહોતો ને તું નહોતો એવું ન ચાલે. કોણ જીતે છે? તમે થઈ ગયા મિનિસ્ટર, તમે ટિકિટ લઈ આવ્યા, તમે એટલા મોટા લોકોને હરાવી દીધા, એટલે અત્યારે તમારો દબદબો છે, સ્વાભાવિક છે. અચ્છા, કૌશિક વેકરિયા મંત્રી બન્યા ને એની પહેલા અમરેલીની અંદર એક ચર્ચાનો વિષય બન્યો હતો. એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, તમને પણ ખ્યાલ છે ઓડિયો ક્લિપ શું હતી શું નથી. અને એની પહેલા થોડા સમય પહેલા લગભગ બનેલી ઘટના અમરેલીના પાયલ ગોટી કેસને સમય વખતે. આ બે કેસમાં સતત કૌશિક વેકરિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું અને સતત કૌશિક વેકરિયાના નામનો ઉલ્લેખ. એક તરફ પાયલ ગોટી કેસની અંદર વિરોધ પક્ષે કૌશિક વેકરિયાના નામે માછલા ધોવાની શરૂઆત કરી હતી, તેના ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા. સત્ય હકીકત જે કંઈ પણ હોય એ પોલીસ તપાસનો વિષય છે ને પોલીસે સી સમરી એની અંદર ભરી. ત્યારબાદ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ. એ ઓડિયો ક્લિપની અંદર પણ કૌશિક વેકરિયાના નામે સવાલ ઊભા થયા. આ તમામની વચ્ચે એ તમામની સામે ફાઇટ કર્યા બાદ આ સ્ટેજ ઉપર પહોંચવું કદાચિત અમરેલીની રાજનીતિની અંદર પહેલી ઘટના હશે. આ પણ એટલે પ્રદીપભાઈ, કૌશિકભાઈ પોતે ઓડિયો જે પાટીલ સાહેબ વાળી ઓડિયો હતી એમાં એમને સ્વીકાર્યું છે કે બહુ મોટા લોકો મારા દુશ્મન છે. પાટીલ સાહેબ પણ એમને કહે છે ને, જો એમનો જ અવાજ હોય તો, કે જો એમની જ ક્લિપ હોય કે એ બંનેની વાતચીતનો જે રેકોર્ડ આપણે એમને આધારભૂત માનીએ તો પાટીલ સાહેબ પણ કહે છે ને કે તારા ખૂબ દુશ્મન છે, તું જોજે પરફોર્મન્સ પર. અને કૌશિક પણ કહે છે કે હા, મારા બહુ મોટા લોકો દુશ્મન છે. મોટા લોકો જે સ્ટેજ પર હતા ને એમની તરફ એનો ઈશારો, કારણ કે આના સિવાય તો પોલિટિકલ કોઈ મોટું છે નહીં. બિલકુલ નથી. બરોબર, કોંગ્રેસ ને આપ તો સ્વાભાવિક એનું દુશ્મન હોય જ, હે ને? તો એને એમ કીધું બહુ મોટા લોકો અમારા દુશ્મન છે. તો ઇનસાઇડ બીજેપી, ભાજપની અંદર જ એના. અને પાયલકોટી કાંડ થયું અને બે ઘટના પછી કૌશિક વેકરિયાના જે વિરોધીઓ છે, તથાકથિત રાજકીય વિરોધીઓ, એમને બહુ ઉત્સાહ હતો કે આવો કૌશિકનું પૂરું થઈ ગયું, હવે નહીં આવે. એક ગ્રુપ તો એવું હતું કે કૌશિકની સામે કોને લડાવવા જોઈએ જેથી, પણ એ બધા જ ઉપર મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને પાણી ફરી ગયું. હું માનું છું કે મારું એવું માનવું છે કે કૌશિકભાઈને CR પાટીલ સાહેબનો મજબૂત ટેકો છે. એના કારણે હર્ષભાઈ પણ એમના બહુ નજીકના છે. અને પ્રદીપભાઈ ગામડામાંથી આવેલો માણસ છે, સોરી, એમને બધું એડજસ્ટ કરતા એમને સમજ પડી જાય કે આ લાઈન પકડાય, આનાથી વિજય થાય, આ જીતી જવાય. અને એને જીતી દેખાડ્યું ને આજે. કામ કરે. તમે એમનું ગામ જોયું છે પ્રદીપભાઈ? એક વચ્ચે એક વાત કહું, તમે કૌશિક વેકરિયાનું ગામ જોજો. હું તો કહું નેતાઓના ગામનો એક શો કરવો જોઈએ. કેટલું તમે એનું ગામ જો, એટલું બધું સુંદર. એની પહેલા જ એને બધી ખબર હતી કે હું ચૂંટણી લડીશ. એ પહેલા જ એને 50% ગામને વિકસાવી દીધું હતું. મને લાગે સૌરાષ્ટ્રના કેટલાક સુંદરતમ બ્યુટીફુલ નાના ગામમાં કૌશિકનું ગામ આવે.
અચ્છા, એટલે જ પરસોત્તમ રૂપાલાએ મંચ ઉપરથી બોલ્યા હતા કે ચલાલાથી શરૂ થયેલી યાત્રા ઈશ્વરિયા પહોંચી અને ઈશ્વરિયાથી દેવરાજિયા પહોંચી. એટલે રૂપાલા સાહેબ એમનું કામ બહુ સુંદર બનાવ્યું છે. અને એવી જ રીતે કૌશિક પણ, અને આ તો સારું કહેવાય, કમસે કમ નેતાઓ એના કામનું તો ભલું કરે, પબ્લિક નું કરે કે ન કરે. તમે, મારે કોઈનું નામ નથી દેવું કારણ કે વિવાદ થાય, બધા આપણા મિત્રો છે, તો કેટલાક નેતાઓના ગામ જોઈને આપણે દુઃખ થાય કે 35-40 વર્ષથી શું કરતા હશે, નહીં ખબર પડતી હોય. કાંઈક થોડુંક બ્યુટિફિકેશન કરાય, ગેટ કરવો જોઈએ, બગીચો કરવો જોઈએ. અચ્છા મહેન્દ્રભાઈ, એટલે તમે અમરેલીની રાજનીતિને બખૂબી જોઈ. હવે વર્ષ 2022 ની અને વર્ષ 2017 ની વાત કરવી છે. 17 નો એક સમય, 17 નો એક ઉગતો સૂરજ એ કોંગ્રેસ માટેનો હતો કે જ્યાં અમરેલીની અંદર કોઈ પણ વિસ્તારની અંદર તમે પગ મૂકો એટલે કોંગ્રેસના નેતાઓની બોલબાલા, લોકચાહના એ હદ સુધી હતી કે વર્ષ 2022 ની અંદર એ તમામ ઉપર પાણી ફરી વળ્યું અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નવા ઉમેદવારો મેદાને ઉતર્યા. નવા ઉમેદવારોએ બાજી મારી અને બાજી મારતાની સાથે જ અમરેલીની અંદર ભાજપે એક તો પહેલા દંડક આપી દીધા અને ત્યારબાદ હવે મંત્રી પણ આપી દીધા. પ્રદીપભાઈ, 17 નો આખો સિનારીઓ જુદો છે. હાર્દિકની એટલી મોટી અસર હતી કે ભાજપમાં જે પાટીદારો છે ને એ પણ હાર્દિકનો ઝંડો લઈને ચાલતા હતા. મેં એવા મોટા મોટા નેતાઓને જોયા છે, ખાનગીમાં સરકારને ગાળો આપતા હતા, ખેડૂતો નારાજ હતા. એ વખતે થોડી પાણીની પણ સ્થિતિ ખરાબ થઈ હતી, એટલે જનરલ અને બહુ મોટા ભાગની પ્રજા દુઃખી હતી. એટલે 17 માં સફાયો થઈ ગયો. આમે જો ને 10-12 સીટ જો કોંગ્રેસના મોટા નેતાઓ હાર્યા ન હોત તો ભાજપ સરકાર પણ ન બનાવત. અને 22 માં તો તમને કહું, આપનું પણ બહુ મોટું યોગદાન છે. અમરેલીમાં કૌશિક સિવાયની બેઠકમાં તમે આપના મતો ઉમેરો અને પછી પોલિટિકલ સાયન્સ વાળા એમ કે એવું ન હોય, એ આપને આપે, એ ભાજપને જ આપે. પણ એક હકીકત છે કે આપને લીધે બીજેપીને બહુ મોટો ફાયદો થયો. ત્રિકોણીયા જંગમાં ભાજપ કાયમ જીતે જ છે. આપણે એમજીપી કેશુબાપાએ 2012 માં કર્યું તો કેટલા બધા મત લઈ ગયા હતા એમજીપી, એના લીધે કેટલી બધી સીટોમાં ફરક પડી ગયું. 1-to-1 ફાઇટ થાય તો કોંગ્રેસને ચાન્સ છે. પણ મને લાગે છે કે જ્યાં જ્યાં ત્રિપક્ષીય છે ને, આખા દેશનો ઇતિહાસ છે, ત્યાં કોંગ્રેસ હંમેશા ત્રીજા સ્થાને આવી જાય છે. એટલે તમે 27 પરિપ્રેક્ષમાં જો વાત કરો છો તો કોંગ્રેસનું મને તો અત્યારે ગડબડ લાગે છે, એ ત્રીજા પક્ષે આવી જશે. અચ્છા, હવે અમરેલીની રાજનીતિ ઉપર આપણે વાત કરતા હતા. ગઈકાલ મોડી સાંજે અમરેલીમાં એ અભિવાદન કાર્યક્રમ, મંચ પરના જે દ્રશ્યો હતા, એક સમયે એવી પણ ચર્ચાઓ અમરેલીની રાજનીતિની અંદર થઈ રહી હતી કે અમરેલીની અંદર બે જૂથ છે, ભૂતકાળના નેતા અને વર્તમાનના નેતા. ભૂતકાળના નેતા અને વર્તમાનના નેતા એટલે કે પૂર્વ નેતા અને ચાલુ નેતા, આ બંનેની વચ્ચે વિવાદ અને વિખવાદ હતો. એ જાહેર કાર્યક્રમોની અંદર પણ જોવા મળતો હતો કે જાહેર કાર્યક્રમની અંદર કોઈ જગ્યા ઉપર નવા નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ જોવા મળે, જૂના કોઈ નેતાઓ જોવા ન મળે. આ અભિવાદન કાર્યક્રમની અંદર તમામે નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા, પણ એક નામ તેમ છતાંય એ ખુલીને સામે દેખાઈ રહ્યું છે, નારાયણ કાછડિયા. હજુ એ કંઈક એવું વિચારી રહ્યા છે મનમાં કે નથી મારે એ ટીમમાં જવું અથવા નથી એમની સાથે મારે જવું. નહીં, નારાયણભાઈ 3 ટર્મ સંસદ સભ્ય રહ્યા. એ એમનો એવો સ્વભાવ પણ નથી ને એમની એવી એટલી હિંમત પણ નથી કે ખુલ્લીને ભાજપ સામે વચ્ચે 2-4 વાર સ્ટેટમેન્ટ કરેલા. પછી દિલીપભાઈ કે કોક જો લીડ લે ને તો એની પાછળ ચાલે, પોતે ઝંડો ઉપાડી અને કોઈ ક્રાંતિ કરી દે, કોઈ બળવો કરી દે એવી. કારણ કે અમારા ગામના છે, ખાસ મિત્ર છે, 20 વર્ષથી અમે એમના પરિચયમાં છીએ. એટલે નારાયણભાઈ કોઈ એવું નહીં કરી શકે કે જેથી કરીને એ નારાજ થયા તો નથી ગયા, તો ફરી ક્યારેક મળશે ત્યારે અભિનંદન આપી દેશે. વિશેષ એમ એ કઈ નહીં કરી શકે, એ શક્યતા જ નથી. એમનો એવો સ્વભાવ પણ નથી, એ પક્ષની સાથે જ રહે છે. અને અત્યારે મેં કીધું એમ તો હવે બપોર સુધી એ છે ને એના કાર્યકરોને જનસેવાનું કામ કરે છે. બપોર પછી એન્ટન જેખવે જે કહ્યું ને કે કૃષિકારમાં જ સાચા જીવનનો આનંદ છે, એટલે અત્યારે સાચા જીવનનો આનંદ લઈ રહ્યા છે. અચ્છા મહેન્દ્રભાઈ, આ જે કાર્યક્રમની અંદર બધા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા, હવે બદલાવ જોવા મળશે અમરેલીની રાજનીતિની અંદર કે આવનારા સમયમાં તમામ એ કાર્યક્રમોની અંદર બધા નેતાઓ એક સાથે જોવા મળે? કેમ કે જે યુવાનીમાં કૌશિક વેકરિયાએ કરી બતાવ્યું, એટલે કે એક સરપંચથી લઈને આજે એક રાજ્ય સરકારના મંત્રી સુધી પહોંચ્યા. જે વાત આપે કરી કે CR પાટીલ અને હર્ષ સંઘવીના નિકટના છે કે જેના કારણે તેમને મંત્રીમંડળની અંદર
ખાતાઓ પણ એવા ખાતાઓ મળ્યા કે જેમાં તેઓ હર્ષ સંઘવીની સાથે પણ એમને કાયદાકીય રીતે બેઠકો કરવાનું થાય. જે દિવસે મંત્રીમંડળના શપથના બીજા જ દિવસે ગાંધીનગરમાં બેઠક મળી હતી, સીધા જ તે કૌશિક વેકરિયા ત્યાં પહોંચ્યા હતા અને પોક્સો કેસને લઈને કંઈક હર્ષ સંઘવી એમના વખાણ પણ જાહેરમાં કર્યા, પોસ્ટ પણ કરી હતી ટ્વીટ ઉપર. નહીં, કોઈ પ્રદીપ કોઈ ચાન્સ નહીં. આજે જે બધા ભેગા થયા, આ લોકો આમ પાછા એરોગેન્ટ પણ હોય, સાંભળો, નેતાઓ એ રાહ જોતા હોય કે આનું કોઈક રીતે આ પડે અને પાછો કોઈક આપણો અથવા નવી પેઢીના એના પરિવારના એમના કાર્યકરોનો ચાન્સ લાગે. હવે પૂરું અત્યારે કૌશિક વેકરિયા વન વે હીરો છે, ચાલે છે, લોકો એનું જોરદાર અભિવાદન કરી રહ્યા છે. એનો પણ એવો સ્વભાવ છે, પાયલકોટી કાંડમાં કદાચ એને મને લાગે ખબર નહીં એની ભૂલ હશે કે ઉત્સાહી કાર્યકરો એને ફસાય એવું કોઈ કામ કૌશિક ક્યારેય ના કરે કે જે એને પોલિટિકલી, અને હવે તો એને એટલી બધી આવડત આવી ગઈ છે, સલાહકારો બહુ જોરદાર હોય એમના, કઈ નહીં હવે વન વે ચાલશે. એ બધું જ એના કંટ્રોલમાં છે. એકાદ માણસ 5 ધારાસભ્યોમાંથી કદાચ થોડો ઘણો સ્પર્ધામાં હોય, બરોબર છે, પણ એને એ ટેકલ કરતા આવડે છે, કરી લેશે. અચ્છા, ટેકલ કરવાની વાત છે. વર્ષ 2027ની રાજનીતિને અમરેલીને કઈ દિશાની અંદર જોઈ રહ્યા છો? ફરી એક વખત વિવાદ અને વિખવાદ અમરેલીની અંદર 27માં જોવા મળે કે પછી વન વે જે તમે વાત કરી કૌશિક વેકરિયાનો અમરેલીની અંદર કોઈ વિખવાદ નહીં જાય. તમે જોજો થોડાક સમય પછી કૌશિક વેકરિયા અને જગદીશ વિશ્વકર્મા બંને ક્લોઝ ફ્રેન્ડ હશે એવા સમાચાર આવી જશે. એને એકવાર જે માણસ, જે પાટીલ સાહેબ એમના કોઈ મિત્ર નહોતા, એમને એવો કોઈ પરિચય પણ નહોતો, પણ પ્રમુખ હતા તો એમણે એની સાથે પાક્કી દોસ્તી કરી લીધી અથવા થઈ ગઈ, હે ને? એને અલગ છે, મિત્રતાનો ગ્રહ એનો મજબૂત હશે. એટલે કઈ જ નહીં થાય. 27માં સંપૂર્ણ કંટ્રોલ કૌશિક વેકરિયાના જ હાથમાં રહેશે. એની ઈચ્છા સિવાય અમરેલી ભાજપમાં એક પાંદડું પણ નહીં હલે. અચ્છા, અમરેલી ભાજપની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો યુવા આઇકોન કહી શકાય કે જયેશ રાદડિયા બાદ હવે કૌશિક વેકરિયા સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો ઉભરતો ચહેરો કે જે આવનારા સમયમાં ભાજપને એ મદદ કરી શકે, કેમ કે એક તરફ આમ આદમી પાર્ટી એ સૌરાષ્ટ્રમાં મજબૂતાઈથી આગળ વધવા માટેના પ્રયત્નો કરી રહી છે, ખાસ પાટીદાર સમાજને તેમના તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે હવે જો ખોડલધામ છે ને એ જયેશ રાદડિયા સાથે બહુ એમને મનમેળ છે નહીં, બરોબર. એક વર્ગ એવો પણ કહે છે કે જયેશ રાદડિયાને પ્રધાન નહીં બનાવવામાં ખોડલધામનું સખત લોબિંગ અથવા ફોર્સ હતો. બીજી વાત કે ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે અને ગોહિલવાડના જ છે અમારા વિસ્તારના, બરોબર, અહીંયા ટીંબીના. કૌશિક વેકરિયા ને બધા એક જ વિસ્તારના છે અને બંને યંગ છે, બંનેની ઉંમર પણ લગભગ સરખી છે. એટલે ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી ને ચાન્સ પણ નથી. એટલે કૌશિકભાઈને જેને ગોપાલભાઈની સામે લેવા પટેલના નેતા તરીકે પ્રોજેક્ટ કરવા પડશે, કારણ કે બીજો કોઈ તમારી પાસે એવો યંગ માણસ નથી કે જે સોફ્ટ હોય. બીજા છે એવું નથી, પણ એકદમ ઇઝીલી લોકો સાથે કનેક્ટ થાય એવો એક માણસ કૌશિક છે અત્યારે. એટલે આપ માટે આપ સામે એને જ ઉમરશે, બીજો કોઈ અત્યારે તો જીતુભાઈ વાઘાણી છે, પણ એ પણ થોડા આખા બોલા અને એવી એની છાપ છે કે કાર્યકરો સાથે કે લોકો સાથે એટલા જડ થઈને કનેક્ટ નથી થતા. અચ્છા, એટલે સંગઠન અને ચૂંટાયેલી પાંખ સાથે સમન્વય કરવાનો એકમાત્ર સૌરાષ્ટ્રની અંદર મજબૂતાઈથી લોકોની વચ્ચે જઈને સીધી રીતે પહોંચી શકે એ રીતે અત્યારે એકમાત્ર કૌશિક વેકરિયા. અત્યારે તો એવું દેખાય છે કે કૌશિકનો વિકલ્પ નથી ભાજપ પાસે. અચ્છા, અને 27ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અમરેલી સાથે સાથે એ સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં જ્યાં પાટીદાર પ્રભુત્વ છે, જૂનાગઢની કેટલીક બેઠકોની વાત હોય અથવા રાજકોટ ગ્રામ્યની કેટલીક બેઠકોની વાત હોય, એ તમામ જગ્યા ઉપર વેકરિયાનો દબદબો જોવા મળશે, આપ એવું માની રહ્યા છો ખરા? પછી તો આમાં એવું થાય છે કે એનું પ્રોજેક્શન એવું રીતે કરે, લાર્જર ધેન લાઈફ એવડો મોટો નેતા બનાવવામાં આવે. એમની ટીમ પણ બહુ સરસ કામ કરે છે. તો જુનાગઢ, કારણ કે બધા જ પાટીદાર વિસ્તારમાં એમને નિકટતા છે, ખોડલધામ સાથે એમના ગુડ ટર્મ્સ છે, સાંભળો, અને ઉમિયાધામ સાથે પણ એમના સંબંધો બહુ સારા છે. બહુ હોશિયાર માણસ છે બપુ પ્રદીપભાઈ. આટલી ઉંમરે લોકો નોકરી ગોતતા હોય છે, આ માણસ મંત્રી થઈ ગયો. ઘણા મોટા લોકોને ઘર બેર કોંગ્રેસનું લિસ્ટ બનાવો અમરેલી જિલ્લાનું, આખા ગુજરાતમાં એટલા મોટા નેતા નહીં મળે, એટલા ખાલી 2 શેરીની અંદર છે. પરેશ ધાનાણી વિપક્ષનો નેતા, બહુ મોટો નેતા કહેવાય. વિરજી ઠુમ્મર બહુ મોટો ખેડૂત નેતા, જનપ્રતિનિધિ. ઠુમ્મર આપણા ગુજરાતમાં કે
દેશમાં એટલી યંગ એજમાં એટલી ભણેલી ગણેલી લોકો સાથે કનેક્ટ થયેલી લોકપ્રિય નેતા જેની ઠુમર છે. હમ. બાવકુ ઉંધાર કેવડા મોટા માણસ છે યાર. એક વખત આખી નરેન્દ્ર મોદી સામે જેને બાયો ચડાવેલી, જી. બાવકુ ઉંધાર, નારણ કાછડિયા, દિલીપ સંઘાણી, ડોક્ટર ભરત કાનાવાર, પરસોત્તમ રૂપાલા, એટલા મોટા નેતાઓને ધકેલી અને કૌશિકનું આ પદ પર પહોંચવું, તમારી શક્તિઓને તો તમારે સલામ મારવી જ પડે ને. બિલકુલ. એ શક્તિ ઓછી ના આંકી શકાય. બિલકુલ મહેન્દ્રભાઈ, આભાર જોડાવા બદલ અને અમરેલીના રાજનીતિને આટલી બખૂબી નજીકથી આપે જે જાણતા હતા, જેને અમારા દર્શકો સુધી પહોંચાડ્યા બદલ ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો પ્રદીપભાઈ, અમરેલીની આ રાજનીતિ હતી. એક મંચ ઉપર એક નેતાઓએ જોવા મળ્યા. વર્ષો બાદ આ પ્રકારની સ્થિતિ એ અમરેલીની અંદર, ભૂતકાળની અંદર તો લગભગ ક્યારે પણ આ પ્રકારના દ્રશ્યો અમરેલીની અંદરથી સામે પણ નથી આવ્યા અને કદાચિત આવશે પણ નહીં. અને આ એ દ્રશ્યો સામે આવતાની સાથે જ એક વાત સ્પષ્ટ એ થઈ ચૂક્યું છે કે હવે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના યુવા ચહેરા તરીકે વધુ એક નામ એ ઉભરીને સામે આવ્યું છે અને નામ કૌશિક વેકરિયાનું છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના નવા નેતા અને સાથે જ ભારતીય જનતા પાર્ટી જેને ઉભરીને લોકોની વચ્ચે મૂકવા જઈ રહી છે. આવનારા સમયની અંદર કોંગ્રેસ અને આપની સામે પણ લડાયક ચહેરા તરીકે જેને મૂકવા જઈ રહી છે એ કૌશિક વેકરિયા છે. અને એટલા જ માટે કૌશિક વેકરિયાને રાજ્ય સરકારના મંત્રી તરીકે એ પ્રસ્થાપિત કર્યા છે. અને આ વાત કદાચિત અમરેલીના મોટા નેતાઓએ સમજી ચૂક્યા છે કે હવે યુથ આઇકોન અને પાટીદાર સમાજના નવા નેતા તરીકે કૌશિક વેકરિયા છે. અને એટલા જ માટે તેમના અભિવાદન કાર્યક્રમની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની એ ખુલીને સામે આવી. અને આ જ પ્રકારની ઘટનાઓ કદાચ હવે આવનારા સમયની અંદર જોવા મળે તો કદાચિત નવાય નહીં, પરંતુ હવે એવું નથી લાગી રહ્યું કે જે અભિવાદન સમારોહની અંદર જે કંઈ પણ ઘટનાઓ બની, પૂર્વ વાતો, ભૂતકાળની વાતોના જે સ્મરણો જે થયા એ હવે કદાચિત થાય તો પણ નવાય નહીં. તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી એકવાર જણાવજો. અને આ જ પ્રકારના ગર્જનાદ જોવા માટે આજે જ ન્યૂઝરૂમ ગુજરાત સાથે જોડાઈ જાઓ. અમારી ડિજિટલ પ્લેટફોર્મને તમામ જગ્યાઓ પર શેર, સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને ન્યૂઝરૂમ પરિવારથી ફરી એકવાર આપને અને આપના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.